ઓમ ગણેશ હર હર મહાદેવ. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી શ્રાવણ મહિનો છે. તો આ મહિનાનું વ્રત આપણે કરવું હોય તો કેવી રીતે થાય, હું તમને આજે શાસ્ત્રોક્ત એના અમુક નિયમોને બધું જ આજે હું તમને શ્રવણ કરાવીશ. જો તમને આજનો આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરશો, શેર કરશો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો સત્સંગ શરૂ કરીએ. સૌથી પહેલાં તો શ્રાવણ મહિનો આપણે આમ ચાલુ થાય છે 13 ઓગસ્ટથી, પણ એની શરૂઆત જો બને તો અમાસથી જ કરી દેવી, એટલે કે 12 ઓગસ્ટથી. સાત્વિક ભોજન કરવું, સારા નિયમોનું પાલન કરવું. હું વાત કરું છું 12 ઓગસ્ટ અમાસની. અને રાત્રે ભૂમિશયન કરવું. પછી સવારે એટલે કે 13 ઓગસ્ટ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ, શ્રાવણ શુક્લ પ્રતિપદા, એ દિવસે સવારે ઉઠી નિત્ય પૂજા પાઠ આદિ કરી અને હાથમાં જળ લઈને સંકલ્પ કરવાનો કે હે ભગવાન શિવજી, તમારી કૃપા પ્રાપ્તિ માટે હું આ શ્રાવણ મહિનાનું વ્રત કરીશ. હવે જો આખો મહિનાનો સંકલ્પ તમે લીધો છે તો પછી વ્રત કરવું જ પડશે. હા, કોઈ સૂતક પાતક હોય અલગ વાત છે. બહેનો માટે આખો જે મહિનો હોય તો એ કન્ટિન્યુઅસ કદાચ ના રહે, 5 દિવસ આવે તો ચિંતા કરવાની જરૂર નથી, એ 5 દિવસ છોડી અને કન્ટિન્યુ રાખવાનો. હવે આ તમે સંકલ્પ લઈ લીધો. સંકલ્પ લીધા પછી એક નિયમ એવો બનાવવાનો કે રોજ સવારે પંચામૃતથી અથવા તો જળથી તમારું જે કંઈ પૂજાપાઠ આદિ છે એ સવારે પૂર્ણ કરી, અથવા તો એના પહેલાં શિવજી ઉપર અભિષેક કરવો ને જે સામાન્ય ઉપચારો હોય કે ભગવાનને પછી આપણે અભિષેક કર્યા પછી શુદ્ધ જળથી સ્નાન કરાવવું, ભગવાનને સરસ તૈયાર કરવા આદિ એ તમારે રોજ નિત્ય નિયમ રાખવો. પછી આખો દિવસ શું ખાઈ શકાય, શું ના ખાઈ શકાય, હવે ધ્યાનથી આ શ્રવણ કરજો. તમે 2 પ્રકારે કે 3 પ્રકારે આ કરી શકો. એક પ્રકાર કે આખો મહિનો તમે ખાલી ફળ આહાર એટલે કે ખાલી ફળાહાર કરશો, બીજું એના સિવાય કશું જ નહીં. અને જ્યારે ફળાહારનો સંકલ્પ કરીને તમે મહિનો આખો વ્રત કરવાનો વિચાર કરતા હોય તો પછી સંકલ્પ લીધા પછી એવું નથી કે પછી 2-4 દિવસ પછી આપણે સાબુદાણા ખાધા, મોરિયો ખાધો ને રાજગરો ખાધો ને ફરારી પીઝા, ફરારી ઢોસા ને પછી જે કંઈ ફરારી ચેવડો ને બટાકા ને સિંગોડા જાત જાતનું ખાઈએ, તો પછી એના કરતાં તો સારું છે કે આપણે એવો ખોટો ઉપવાસ કરીને પાપમાં ન પડવું. પહેલું વિધાન છે એ છે કે આખો મહિનો ફળાહાર કરી અને હું શ્રાવણ માસ કરીશ. માની લો કે કદાચ એવું બધાની માટે સંભવ નથી, તો બીજો વિકલ્પ છે કે જો તમે એક સમય ભોજન કરવાનું, એટલે એક સમય ભોજન કરો અને એક સમય ફળાહાર કરો. હવે ભોજનમાં પણ સાત્વિક ભોજન, પછી લસણ, ડુંગળી, તીખું, તળેલું ને જે તામસિક આહાર હોય એ ન કરવો. આ બીજો વિકલ્પ. ત્રીજો વિકલ્પ છે નક્ત ભોજન. અને હું તમને કહીશ કે અહીંયા શબ્દશઃ લખેલું છે કે જે કોઈ માણસ નક્ત ભોજ કરે છે એની દરેક મનોકામનાઓની પૂર્તિ થાય છે. અને નક્ત ભોજનો અર્થ એવો થાય છે કે સૂર્યાસ્ત પહેલા અને સૂર્યાસ્ત પછીની 24 મિનિટ સુધીની આસપાસનો સમય, અથવા એવું માની લો કે આપણે સાયંકાળમાં ભગવાનની પૂજાપાઠ આદિ બધું થઈ જાય, આરતી સંધ્યાકાળ બધું પતી જાય ને એના પછીનો સમય તમે લઈને પકડો. રોજ પછી એ જ નિયમ રાખવાનો. હવે એ સમય નક્ત ભોજમાં શું આવે, તો નક્ત ભોજની અંદર જે છે રાજગરો છે, મોરિયો છે, કે અમુક કંદમૂળ જેમ કે શકરિયા આદિ છે કે બટાકા આદિ છે, એ તમે માપસર ખાઈ શકો. હવે નક્ત ભોજના બીજા ઘણા બધા અલગ અલગ ભેદ છે, પણ હું તમને સામાન્યતઃ સાત્વિક નક્ત ભોજનો વિકલ્પ બતાવી રહ્યો છું. તો તમે સામો છે, આ તે બધું તમે નક્ત ભોજમાં ખાઈ શકો. તો આખો મહિનો પછી નક્ત ભોજનો જો સંકલ્પ લો તો નક્ત ભોજ જ થાય. પછી એવું નથી કે આખો દિવસ પછી બધું ખા કરવું. આ ત્રીજો વિકલ્પ થયો. અને ચોથો વિકલ્પ છે જે કઠિન છે કે ખાલી લિક્વિડ ઉપર, એટલે ફળોના રસ ઉપર, કે પયઃ એટલે કે દૂધ ઉપર અને પાણી ઉપર. તો આ 4માંથી કોઈ પણ એક વિકલ્પ અપનાવી તમે આખો શ્રાવણ મહિનો કરી શકો છો. પણ હા, શ્રાવણ મહિનાના સોમવારે અનાજનો ત્યાગ કરવો, એટલે શ્રાવણ મહિનાના સોમવારમાં અન્ન નહીં ખાવાનું. બાકીના દિવસે જો કદાચ તમે એક સમય ભોજન એક સમય ફલાહારવાળો સંકલ્પ લીધો હશે તો ચાલશે, પણ સોમવારે અન્ન નહીં ખાવું. તો આ રીતે આખો શ્રાવણ મહિનાનો તમે ઉપવાસ કરી શકો. હવે આ તો થઈ શ્રાવણ મહિનાના ઉપવાસની વાત. અમુક નીતિ નિયમની વાત કરું જે બહુ જ મહત્વના છે. એમાં પહેલો જે નિયમ છે કે ભૂમિ ઉપર શયન કરવું. તમે જ્યારે આખો શ્રાવણ મહિનાનું અનુષ્ઠાન કે વ્રત આદિ કરો ત્યારે અહીંયા લખેલું છે કે ભૂમિ શયન કરવું. ને જે કોઈ મનુષ્ય ભૂમિ શયન કરે છે એને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. ભૂમિ શયન કરે છે એને તેજસ્વીતા પ્રાપ્ત થાય છે, એના શરીરમાં બળ વધે છે, શરીર દ્રઢ બને છે અને ધર્મ કાર્યમાં એ આગળ વધવાની એટલે કે પ્રગતિની શરૂઆત કરે છે. પછી કયું છે મૌન વ્રત. હવે મૌન વ્રત
ખાસ કરીને જ્યારે તમે ભોજન કરો ત્યારે, ખાસ કરીને જ્યારે તમે શિવજીની ઉપાસના, મંત્ર જાપ, સ્તોત્ર કે અભિષેક કરતા હોય ત્યારે. કારણ કે આખો મહિનો તો કદાચ મૌન રહેવાય એ શક્ય ના હોય. પણ જેટલું બને એટલું અધિક સમય મૌન રહેવું. કારણ કે અહીંયા શબ્દશઃ શું લખ્યું છે કે જે કોઈ મનુષ્ય શ્રાવણ મહિનામાં મૌન ધારણ કરે છે એ શ્રેષ્ઠ વક્તા બની શકે છે. જે કોઈ મનુષ્ય મૌન ધારણ કરે છે, ખાસ કરીને ભોજનના સમયે, તો એ મૌન ધારણ કરવા વાળો વેદગામી થાય છે, વેદાંગ પારગામી થાય છે. જે કોઈ મનુષ્ય મૌન ધારણ કરે છે શ્રાવણ માસમાં અને ખાસ કરીને ભોજનના સમયે, તો એ બૃહસ્પતિ સમાન વિદ્વાન થાય છે. પાછું ઈશ્વર સનતકુમાર એટલે કે મહાદેવજી સનતકુમારને શું કહે છે કે જે કોઈ મનુષ્ય મૌન ધારણ કરે છે તો એ કલહ, ક્લેશ આદિ કંકાશોમાંથી બચે છે. એટલે શ્રાવણ મહિનામાં મૌન ધારણ કરવાનો પણ નિયમ લેવો જોઈએ. જેટલું શક્ય હોય એટલું મૌન ધારણ કરવું, પણ ભોજન સમયે તો અવશ્ય મૌન જ રહેવું. આ એક નિયમ છે. બીજું કે જ્યારે તમે શ્રાવણ માસનો સંકલ્પ કરીને શ્રાવણ મહિનો કરવા માગતા હોય અથવા તો કરો છો, ત્યારે તમારે નિયમ સાથે લેવાનું કે રોજ હું 11 માળા ઓમ નમઃ શિવાય કે નમઃ શિવાયની કરીશ, કે રોજ હું 16 પાઠ શિવ દારિદ્ર્ય દહન શિવ સ્તોત્રના કરીશ. ટૂંકમાં તમે જે કોઈ પણ મંત્ર જાપ સ્તોત્ર પાઠ હોય એ આખો મહિનો બને ત્યાં સુધી કરશો એવો પણ સંકલ્પ લેવાનો. બીજું કે બહારનું કંઈ પણ ખાવા પીવાનું નહીં. જેટલું બને એટલું સાત્વિક આહાર ભોજન કરવો, જેટલું બને એવું શિવકથાનું શ્રવણ કરવું, શિવજીના મંત્ર સ્તોત્ર સાંભળવા, પાઠ કરવા, પઠન કરવા, જેટલું બને એટલું ભગવાનનું સ્મરણ કરવું. આ રીતે આખો શ્રાવણ મહિનો જ્યારે તમે શાસ્ત્ર પ્રમાણે કરશો તો શિવ કૃપા પ્રાપ્ત થવાથી વિશ્વની કોઈ શક્તિ તમને રોકી શકશે નહીં. આ હતો આજનો સત્સંગ. તમારો આ વિશે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.